હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ને અત્યારે છે બીજો દિવસ, દ્વારકાનો બીજો પાર્ટ. અને અમે છે ને હજી બસ સ્ટેન્ડમાં છો અને હવે બસ સ્ટેન્ડમાંથી જવાનું ફ્રેશ થઈને જઈએ મંદિર બાજુ. બે લોકો આ સાઈડ છે, રાજુ આગળ જાય. બરોબર ને? તો બને વ્લોગમાં આગળ મજા આવશે આજે. તો બસ સ્ટેન્ડેથી અમે નીકળી ગયા છો અને હવે છે ને મંદિર એટલેથી સામે દેખાય, આ દેખાય મંદિર દ્વારકાધીશનું. જઈએ મંદિર તરફ. જો અમે તો ડાયરેક્ટ મંદિર પહેલાં તો ગુમતી ઘાટે પહોંચી ગયા. કે પહેલાં હોય આવવાનું હોય પહેલાં બધું વ્યૂ. અમે તો લોકરમાં વસ્તુ મેળવા જાય, વસ્તુ મેળતા સુધી તો દરવાજો બંધ થઈ ગયો. હવે કે 9 વાગે ખુલશે, 9 વાગ્યા સુધી હવે રાહ જોવાની. 1 કલાક છે હવે. મોટા બેગ મંદિરના સામાન સામાન જમા કરાવીને દર્શન માટે પાછા અમે તો ગોમતી ઘાટ ઉપર આવી ગયા. દરિયાની અંદર માછલા. અમે છે ને હવે અંદર ગોમતી ઘાટમાં સ્નાન કરવા ઉતર્યા. બે આદિમારો હેડ્યા છે અને અમે પાછળ હેડ્યા હતા. અમારે એવું જ પહેરવા છે, અમે ન્યાસતી કર. હે પ્રભુ, માછલાની બીક લાગે છે અંદર. બટકું તો નહીં ભરતો હોય પણ તો એવી બીક તો લાગે ને, પહેલી વાર આવ્યા હોય. અમે નાવા ગયા હતા ગોમતી ઘાટની અંદર. દાદુભાઈ મજા આવી. તો ગોમતી સ્નાન કરી લીધું ને હવે અમે તૈયાર થઈને જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. પેલા ચો રહી ગયા. સાંડલાનું 10 રૂપિયા લો છો બધા, તમારે જે દેવા હોય. આલુ છે આલે વચ્ચે એક જ હા, આપણે તિલક કરાવી લીધું ને હવે પરેશભાઈ ની આગળ જાય. રાજુભાઈ કરાવી દીધું, નરસિંહભાઈ કરાવી દીધું. તારા બાળાડા આવે આપણે મારા આડા આવી ના મારા આડા આવશે, કારણ કે મારા આડા આવે. તો દર્શન કરીને અમે આવ્યા હતા બ્રિજ બાજુ થોડા ઓટો મારવા માટે ને અહીંયાથી સમુદ્રનો વ્યૂ. હા, વાયરો એટલો મસ્ત આવે ને, ઠંડો ઠંડો. તાપ જેવું લાગતું નહીં ને. અમે વળી સ્લો મોશન એક વિડીયો બનાવ્યા છે, તો આવે તો સારો હશે, ચડાવી દે. નહીં સારો હોય તો પછી રોમ પેલા પહોંચ્યા. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે સમુદ્રના કિનારે. હાથ આવે આડો. હવે રેડી. શું વ્યૂ છે. અને અમે હવે ખાઈએ પ્રસાદીઓ, બેઠા નાસ્તો કરીએ. સૂતર ફેણી છે, સોન પાપડી કહેવાય. શું કહેવાય? સોન પાપડી કહેવાય, પણ અમે સૂતર ફેણી કહો. દરિયા કિનારે ખૂબ જ મજા આવે. હું હે ને બધાના વિડીયો બનાવું, બધાના ફોટા પાડું, એ કમ્પ્લીટ પાડું. પણ અમારી ટીમમાં 4 જણા છે ને, એમાં ગમે એનો મારો ફોન આલું ને તો મારો એકે ફોટો ના સારો આવે, ના તો વિડીયો સારો આવે. હવે એમ ના કહેતા કે તમે સારા આવે ફોટો સારો આવે, તો પાડતા તો આવડવું જ હોય ને. હા, એ કે પાડી એમને. તો ફાઇનલી અમારે મસ્તી મજાક જે હતું એ પતી ગયું ને હવે જવાની ઈચ્છા છે જમવા માટે.
અને છે ને એક વાત કહું સિક્રેટ કે આવતા વખત આવું ને તો એવા મોણસ લઈને આવું કે જેને ફોટો કે વિડીયો બનાવવાનો શોખ ના હોય ને એવો મારો નંબર જ આવતો નહીં. આ 4 જણા એવા છે ને મારા બેટા નંબર જ આવવા નહીં જતા વિડીયો બનાવવા માટે. અને પાછા એમાં એક વિડીયો કે એક ફોટા ત્રાપતા હોય ને તો વાત અલગ. આ તો 2-2 3-3 વિડીયો ને 3-3 ફોટા પાડવા પડે. એક પોઝિશનના 3 ફોટા પાડે ને તાર તો હમો આવે એને. અને મારો ફોટો પાડવાનો કે તો દોઢા એ ફોટાનું ઠકાણું ના હોય. હા તો મોજ મસ્તી કરીને હવે અમે આવી ગયા હતા હોટલે. તો અહીંયા દરિયાની મોજ મસ્તી કરીને અહીંયા અમે આવી ગયા હોટલ. શું મંગાવવાનું છે? બંકો. તો અમે જમીને આવી ગયા છીએ. હવે જવાનું છે બેટ દ્વારકા બાજુ. તો અમે પાવન ટ્રાવેલ્સમાં આવી ગયા છે આપણી જોડે. ટિકિટ બુક કરાવી દીધી. પાટણ જવા માટેની બુક કરાવી દીધી છે અને બેટ દ્વારકા નાગેશ્વર બધે જવાનું હતું એ કરાવી દીધી. 1:30 વાગે આ બેટ દ્વારકાવાળી આવશે ને પછી 7 વાગે પાટણવાળી આવશે. અને હવે જઈએ. તો બેટ દ્વારકા જવા માટે છે ને અમારે આવી ગઈ છે બસ. આ ફરી ને એમાં અમારે જવાનું છે હવે બેટ દ્વારકા બાજુ. माला चढ़ेगा, माला फूल लेना है, ले लेना। आ जाइए चलो रुक्मणी मंदिर. हाँ जी रुक्मणी देवी मंदिर. શું કે कहाँ जा रहे हो? दर्शन करवा. તો રૂકમણી મંદિર થી સીધા આપણે આવી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. આપણા 12 જ્યોતિર્લિંગ છે એમાંથી 8મો જ્યોતિર્લિંગ છે લગભગ આ નાગેશ્વર. આ સાઈડ મંદિર છે અને શિવજીની મૂર્તિ મોટી છે આ સાઈડ. બસ મજામાં. ઘણી ગમમાં થાક લાગ્યો દ્વારકામાં તો નથી થાક ઉતારવાનો. ભગવાનની મૂર્તિ છે. અવર જવર જોવો ખાલી આમ થયો અમને આમ થયો. 25 મિનિટ હા હેડો 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 પોતાના હેડો. નાગેશ્વર મંદિરની અંદર મતલબ આવો વ્યૂ છે. દર્શન કરીને આવ્યા. હવે આપણે જે ચપ્પલ ઉતાર્યા તે લેવા જવાના છે. આ સાઈડ શિવ ભગવાનની મૂર્તિ. તમે પણ દર્શન કરી. નાગેશ્વર દર્શન કરીને અમે આવી ગયા છે ગોપી તળાવ.
અમે પહોંચી ગયા છે કેમેરો સાફ કરવા પછી કહો. હવે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા. અમારી બસ આ પડી અને અમે 5 જણા વધ્યા છે હવે સકડાને લઈને જવાનું બેટ દ્વારકા. 5 જણા હવે 5 જણા તો રિક્ષા આવે તો સારી વાત છે ને. આ શ્લોક બોલ્યો આ ભાઈ બોલ્યો શ્લોક બોલ્યો હમણાં શ્લોક બોલ્યો આ ભાઈ બોલ્યો. તો પહોંચી ગયા છીએ અને હવે આપણે છે ને મેન પ્રોબ્લેમ થયો કે ફોન આપણે જમા કરાવવો પડશે. તો હવે વિડીયો શૂટ નહીં થાય, અંદર લઈ જવાની મનાઈ છે. એટલે આપણે ફોન અહીંયા ચોક જમા કરાવવો પડશે. બેગ ને બેગ બધું હોય જ મૂકવું પડશે, દર્શન કરવા જવું પડશે. बड़ा सामान ले जाना बना है अपना मोबाइल कैमरा मोबाइल बड़ा सामान घर में जमा कराए બેટ દ્વારકાના અંદર મંદિરની અંદર દર્શન કરી લીધા ને અમારે ટાઈમ જતો રહેશે હોય અંદર 20 મિનિટ રહી દર્શન કરીને આવ્યા. હવે ડાયરેક્ટ બસ આગળ. તો હવે છે ને આપણે બસ આગળ જઈએ ને બસ નીકળી જાય 100 વાગે. તો આપણે છે ને દરિયા કિનારે આવ્યા. કેમ કે બસ ઉપડવા નથી, 5 મિનિટની વાર હે. આ સાઈડ પેલા બસ પડી અને આ સાઈડ દરિયો, દરિયાની અંદર ઓડિયો. અને આજ તો આખો તો મતલબ રહેવાનો વિચાર હતો નાઇટ, પણ હવે ટિકિટ બુક કરાવી દીધી એટલે આપણે જવું પડશે. બાકી રહેવાનો વિચાર હતો. કાલે સવારે આવવાનું હતું કારણ કે જોવાનું બધું હતું પણ ટાઈમ નહોતો આપણી જોડે. બે મહામાનવો હવે દરિયાની અંદર જવાના નહીં, માછલા પકડવા. હા એ પુલ જે ફોટા પાડે ને એ બધું પુલ એ ફોટા પાડવાનું સપનું રહી ગયું. કારણ કે એક નાઇટ રહેવાનો વિચાર હતો ને હવે ટિકિટ બુક કરાવી દે ને 100 વાગે હોયથી ભાઈ હેડે છે બસ. હવે આપણે હેડો એટલે બસનો ટાઈમ થઈ ગયો. આ નીચે ઉતર્યા. તો બેટ દ્વારકાથી આપણે પાછા દ્વારકા આવી ગયા છે અને હોજ પડી ગઈ છે ને. હવે આપણે બસનો ટાઈમ થઈ ગયો છે આપણે જે નોંધાઈ. હવે અમે લોકો જઈ રહ્યા છે. કોઈક પ્રસાદી મળે તો લઈએ ને કોઈક વસ્તુ કોઈક મળે તો લઈએ, કારણ કે ઘરે કોઈક લઈ જવું જ પડશે ને. કે દ્વારકા જઈને શું લઈને આવ્યા એવું થાય. કોઈક મળે તો લઈ જઈએ અને કે પ્રસાદી તો લઈ જઈએ. તો રાજુ અને મહેશ ગયા હતા પ્રસાદી લેવા. અમારે મોડું થતું હતું એટલે અમે અહીંયા રાખ્યું. કદાચ બસની પણ ધ્યાન રાખવું પડે આવી કે નહીં આવી. અને હાલ અમે બેઠા હતા નાસ્તો કરવા માટે. પાવભાજીનો ઓર્ડર કર્યો આપણે, એ આવશે એટલે નાસ્તો કરશે. તો ફાઇનલી આપણે છે ને બસ આવી ગઈ છે અને ઓમાં હું અને નરસિંહ અને પેલી સીટમાં 3 જણા છે. એ આમાં 3 રાજુ, ભરતભાઈ, મહેશભાઈ. તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે અહીંયા અને અમે આમાં 2 જણા પાછળ હું છેલ્લે આખી સીટ લઈને બેઠા 2 જણા. પેલા 2માં 3 જણા રેડી છે. આ જે ચેનો છે. અને આ વિડીયોને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ કારણ કે આજે ઘણું બધું ફર્યા, થાકી ગયા હા. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. હું મળો તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.